હું છું અત્યારે સોમનાથ દ્વારકા હાઈવે ઉપર ઓનર્સ રેસ્ટોરન્ટમાં આવ્યો છું. જે લોકો જ્યોતિર્લિંગ આમ દર્શન કરવા જતા હોય ને એના માટે આ બેસ્ટ જગ્યા છે સ્ટોપ માટે. તમારે કદાચ રહેવા માટે રૂમ્સ જોતા હોય તો બી અવેલેબલ છે. બાળકો માટે હિંચકા લપસિયાની વ્યવસ્થા કરેલી છે. કોઈ આ વિસ્તારમાં રહેતા હોય ને કંઈ પાર્ટી ફંક્શન કરવું હોય તો પાર્ટી પ્લોટ બી આ જગ્યાએ છે. અને ખાસ વાત 50 થી લઈને 500 રૂપિયા સુધીનો મિની મોલ છે, જ્યાં તમને બધી જ વસ્તુઓ મેક્સિમમ આટલા રૂપિયાની અંદર ત્યાં ખરીદી માટે મળી જશે. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, કાઠિયાવાડી આ બધું અમારું મેઇન છે. અને એની સાથે યંગસ્ટર્સ માટે પીઝા, પાઉંભાજી, ફાસ્ટ ફૂડ, બાકી સાઉથ ઇન્ડિયન થાલી છે અને એવી રીતે પંજાબી થાલી છે, ગુજરાતી થાલી છે. અહીંની જે બિગ જમ્બો થાલી છે, મોજ થાલી છે. ઓકે. બેસિકલી અહીંયા ભજન ને ભોજનની મોજ છે. એમ આપણે સવારે 7:30 બેસિકલી ઓપન થાય છે. આમ તો 7 વાગે ઓપન થઈ જાય, પણ 7:30 થી બ્રેકફાસ્ટની આઈટમ મળે ત્યારથી રાતના 11:30 સુધી ઓલ ડે ડાઇનિંગનું ફૂલ મેનુ છે. મતલબ કે સવારે 10 વાગે કોઈને ગરમ ગરમ જમવું હોય તોય છે, 7 વાગ્યામાં જમવું હોય તો છે, રાત્રે 11 વાગે જમવું હોય તો છે, સાંજે 5 વાગે જમવું હોય છે. વાહ, તિખારી તો ઘણી જગ્યાએ તમે લોકો ખાધી છે. તિખારી બટેટા હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો. યસ યસ. દહીં તિખારી ખરેખર જેને પસંદ હોય ને એને તો આ સબ્જી પસંદ આવે એવું જ છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે સોમનાથ દ્વારકા હાઈવે ઉપર ઓનર્સ રેસ્ટોરન્ટમાં આવ્યો છું. જે લોકો જ્યોતિર્લિંગ આમ દર્શન કરવા જતા હોય ને એના માટે આ બેસ્ટ જગ્યા છે સ્ટોપ માટે. તમારે કદાચ રહેવા માટે રૂમ્સ જોતા હોય તો બી અવેલેબલ છે. બાળકો માટે હિંચકા લપસિયાની વ્યવસ્થા કરેલી છે. કોઈ આ વિસ્તારમાં રહેતા હોય ને કંઈ પાર્ટી ફંક્શન કરવું હોય તો પાર્ટી પ્લોટ બી આ જગ્યાએ છે. અને ખાસ વાત 50 થી લઈને 500 રૂપિયા સુધીનો મિની મોલ છે, જ્યાં તમને બધી જ વસ્તુઓ મેક્સિમમ આટલા રૂપિયાની અંદર ત્યાં ખરીદી માટે મળી જશે. અને જે કોઈ બી દૂરથી કોઈ બી સ્ટેટમાંથી જમવા માટે આ જગ્યાએ બ્રેક મારશે ને એને બધી જ વ્યવસ્થા મળી રહેશે. મામાની મોજ એટલે તમે આ એરિયામાં કોઈને બી પૂછો ને આ જગ્યા વિશે એટલે તમને અહીંયા છોડી જશે. હવે જાજી વાત નહીં કરીએ, ફટાફટ તમને આ પ્રોપર્ટીની ટૂર કરાવીએ અને આગળ પછી ફૂડ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો? સાહેબ છે માંગરોળના મામા સરકાર, અને માંગરોળમાં તમે કોઈને બી પૂછો ને તો મામા સરકારના નામથી સાહેબ ઓળખાય છે. જી. કેમ છો સાહેબ? મજામાં? મજા નમસ્તે. હવે કોઈને આ જગ્યાએ આવવું હોય તો આ લોકેશન શું કહેવાય? લોકેશન અહીંથી સોમનાથ 55 કિલોમીટર, પોરબંદર 80 કિલોમીટર અને દ્વારકા 180. એટલે સોમનાથ અને દ્વારકાની વચ્ચે આ સેન્ટર આવ્યું. અને માંગરોળ સિટી અહીંથી 2 કિલોમીટર અને માધવપુર 18 કિલોમીટર એની વચ્ચે આપણી અહીંયા હોટલ આવેલી છે. ઓકે. આ પ્રોપર્ટી અંદાજે કેવડી હશે? શું એમ્યુનિટીઝમાં ની બધી? અહીંયા રૂમ છે 20, ઉપર અમારું રેસિડન્ટ છે, નીચે રેસ્ટોરન્ટ છે, પછી અહીં મોલ છે, અહીં બાળકો માટે રમવા માટે છે, એમ્યુઝમેન્ટ પાર્ક નાનકડું એમ, અને પાર્ટી પ્લોટ છે. ઓકે. એટલે ફંક્શન ને બધું થઈ શકે. 5000 માણસનું ફંક્શન કરવું હોય તો પણ અહીં થઈ શકે અને 500 માણસનું ને કરવું હોય તો પણ થઈ શકે. તો હવે એક પ્રોપર્ટીની પહેલા ટૂર કરાવી દઈએ, પછી ભોજનમાં આપણે ઘણી બધી ચોઈસ છે એ બતાવીએ સાહેબ. હે ને? ચાલો. રાજવી મોજ મોલ એટલે એક નાનકડો મોલ અહીંયા નાનકડો મોલ છે. ન નફો ન નુકસાનના ધોરણથી અહીં રાખ્યો છે, એટલે બધો વર્ગ લઈ શકે અને બેસ્ટ અને સારી ક્વોલિટી પાછી. અને આ જે લખ્યું જ મેનેજ બાય 50 થી 500 એટલે 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની આની અંદર બધી પ્રોડક્ટ મળે છે. 500 માં બધું આવી ગયું. 50 થી શરૂ થાય. હા, અહીંયા રૂમ્સ છે, આ પાર્ટી પ્લોટ છે, સામેનો મોટો પાર્ટી પ્લોટ છે અને રેસિડન્ટ છે. અને અહીંથી પાછળ 2 કિલોમીટર સમુદ્ર છે અને 2 કિલોમીટર માંગરોળ બીચ અને માંગરોળ બંદર છે. અને વધુ વિગત આપને મારા વાઈફ આપશે. બેન, અહીંયા કેટલા રૂમ્સ અવેલેબલ છે? રૂમ્સ લગભગ 24 જેટલા છે. સ્વીટ, હાઈએસ્ટ સ્વીટ અને સેમી સ્વીટ કેટેગરીમાં 2-3 રૂમ્સ છે. અને બાકીના જે સ્ટાન્ડર્ડ ડબલ એસી નોન એસી રૂમ્સ છે. ઓકે. એટલે મતલબ કે તમારે કાંઈ બી અહીંયા ફંક્શન રાખવું હોય તો રૂમ્સ બી અહીંયા છે. આ તમને અહીંયા પાર્ટી પ્લોટ બી મળી જાય. રાઈટ. અને આ જ પ્રોપર્ટીમાં તમારે કેટરસનું પછી આપણે જ સંભાળતા હા, એટલે આઉટસોર્સ કોઈને કરવું હોય તો કરી શકે. બાકી આપણું તો છે જ, ટીમ છે જ. જી. હવે કિચનની એક વિઝિટ કરાવી દઈ. યસ. આનંદભાઈ, અહીંયા આપણે રિસેપ્શન એરિયા છે બેસિકલી, અને બહાર નોન એસી અને અંદર એસી ડાઇનિંગની વ્યવસ્થા છે. આવો આપણે કિચનની વિઝિટ કરાવો. બેન અંદર આવીને એપ્રોન પહેરી લીધું છે, કેમ કે મને હમણાં કહેતા હતા કે કિચન મેઇન ડિપાર્ટમેન્ટ એમનો એ છે, સૌથી વધારે કિચનમાં જ રહેતા હોય છે. અને અહીંયા અત્યારે પંજાબી
મળે છે, સાઉથ ઇન્ડિયન મળે. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, કાઠિયાવાડી આ બધું અમારું મેઇન છે. અને એની સાથે યંગસ્ટર્સ માટે પીઝા, પાઉંભાજી, ફાસ્ટ ફૂડ, નાસ્તાઓ બધા, ફરસાણ બધું, ચાય, કોફી, વાઇડ રેન્જ. હવે એક રોટલો કેવી રીતે બને છે એ બતાવી રોટલો દઈએ. લઈ લે. હા. એ કાઠિયાવાડમાં કોક દી રે, એ જી કાઠિયાવાડમાં કોક દી, એ તું ભૂલો પડ ભગવાન, એ તું થાને મારો મહેમાન, એ તને સ્વર્ગ ભૂલાવું શામળા, એવા આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાશું મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, એવા માયા મેલીને વયા જાશું મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. પહેલી એવી જગ્યા જોઈ છે કે ત્યાં ઓનર પોતે આવી રીતના રોટલા ઘડતા હોય. બોલો, આ ખાલી શોખ છે એટલે? શોખ છે, મારી મમ્મીનો મને વારસો છે, હા. મોસાળનો વારસો છે, મામાનો વારસો છે, અને મામાના ધામમાં કામ આવે છે. અને મ્યુઝિક પણ વારસો છે, હા. એટલે નિજાનંદની વસ્તુ છે. એટલે કામ કરીએ ને ગીતો ગાઈએ, ભજન અને ભોજન. ભજન અને ભોજન એટલે એ ખબર ન પડે કે કઈ આપણે કામ કરી લીધું. સારી વસ્તુ છે, સારી ટેવ છે. થેન્ક યુ. બેને એટલું બધું અહીંયા ટેબલ ઉપર પીરસી દીધું છે ને કે 1 by 1 મને એમ થાય છે કે આ બધી વસ્તુઓ તમને હું દેખાડું તો એ વધારે બેટર રહેશે. જી હા. ફાસ્ટ ફૂડ છે, નોર્થ ઇન્ડિયન ફૂડ છે, સાઉથ ઇન્ડિયન ફૂડ છે, પણ છતાંય આપણે ડિટેલમાં કહેતા જાય. એક આજે આ આખું રોટી બાસ્કેટ છે. જી. પછી આ શાહી પનીર છે, પનીર પિઝા, ચીઝ નાન, થેપલા એ તો છે જ. આપણે પનીર અફઘાની છે, ઓકે. અને આ પનીર મખમલી છે. પનીર અફઘાનીનું આ રેડ વર્ઝન, હા. વેજ પટિયાલા, પછી આ બધા crispy પનીર. સ્ટાર્ટર્સ. હા, એ બધા સ્ટાર્ટર્સ છે. ક્રિસ્પી પનીર, ક્રિસ્પી વેજ, ઓકે. આ વેજ તૂફાની છે, હા. અહીંયા સિઝલર છે, રાજમા દાલ છે, વેજ મરાઠા છે. જે કોઈ બી આગળ બી વાત કરી છે કે ભાઈ કોઈ બી સ્ટેટ ના વ્યક્તિ આ બાજુથી નીકળતા હોય ને તો બધાને પસંદ આવે ને એવી કંઈક ડીશ તો છે જ. માનો કે કોઈ મહારાષ્ટ્રી આવે છે તો મિસળ પાવ બી આ જગ્યાએ મળે છે. યસ, મિસલ પાઉં છે, વેજ મરાઠા છે, જી. અને વડાપાઉં મળે છે, ઓકે. જે ઓથેન્ટિક રેસીપીમાં હોવા જોઈએ એ રીતે. ઓકે. પારસી ધાન શાક આપણે શો કરીએ છીએ, કારણ કે મહારાષ્ટ્રમાંથી ઘણા બધા પારસી કોમ્યુનિટીના લોકો પણ આવતા એના હોય, માટે તો બી. પારસી ધાન શાક પણ અહીંયા મળે છે. રાજસ્થાનથી આવતા હોય તો રાજસ્થાની ગટ્ટાની સબ્જી, પાપડ કી સબ્જી, ઓહ, જયપુરી તો હોય જ. આપો. હાથમાં જ બતાવી દે અહીંયા. ફૂલ જમ્બો ક્વોન્ટિટી છે. આ છે એમની મોજ થાળી. મોજ થાળીમાં શું શું છે આમાં? મોજ થાળીની અંદર બેસિકલી આપણે જેમ જે જમ્બો થાળી કહેવાય, જી. અમારી આખી હોટેલ size. કિંગ સાઇઝ, એટલે આમાં આપણે બધા જ રોટીના વેરિયન્ટ છે, બ્રેડ વેરિયન્ટ્સ. જી. એટલે એમાં રોટલા, પછી તંદૂરી રોટી, ચપાટી, પરાઠા, એક ચાઇનીઝ કંઈ પણ સ્ટાર્ટર, હાકા નૂડલ્સ કે એ ટાઈપનું, સલાડ, ફરસાણ, સ્વીટ, એક પંજાબી સબ્જી, એક ગુજરાતી સબ્જી, દાલ રાઈસ, છાશ પાપડ. આ બધી જ વસ્તુઓ આ ફિક્સ થાળી જોઈ ને આ ફિક્સ થાળી. તો કદાચ કોઈને 2 જણાને શેરિંગ કરીને જમવું હોય તો ઓફકોર્સ બે જમી શકે, ઘણા 3 નાનું એક બાળક હોય તો 3-4 જણા જમી શકે. જમી Yes, શકે. yes. પછી એ સિવાય એક આ વસ્તુ આમ કોક જગ્યાએ હોય છે, કોક જગ્યાએ નથી હોતો, દહીં ઓળો. દહીં ઓળો, અને સૌથી યુનિક વસ્તુ જે લાગી છે એ હું ટેસ્ટ કરવાનો છું, તીખારી બટેટા. તીખારી બટેટા. તીખારી તો ઘણી જગ્યાએ તમે લોકો ખાધી છે, તીખારી બટેટા હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો યસ છું. યસ. પછી એ સિવાય ફાસ્ટ ફૂડમાં જો સેન્ડવિચ હા, બોમ્બે ક્લબ સેન્ડવિચ. સરસ બનાવી છે. મને આવી એક્સપેક્ટેશન ખરેખર નહોતી કે અહીંયા આ રીતનું ફાસ્ટ ફૂડ સેન્ડવિચ ને પીઝા જોઈને મને એમ લાગ્યું કે ખરેખર બહુ સારી પ્રિપરેશન છે. થેન્ક યુ. પછી ભૂંગળા બટેટા. સૌરાષ્ટ્રના કોઈ બી હોય તો એને કાંઈ ઘટે નહીં, અહીંયા બધી જ કાંઈ વસ્તુઓ ઘટે છે. નહીં. પછી આ નોર્થ ઇન્ડિયન થાળી, પંજાબી થાળી. હા. પછી આ સાઉથ ઇન્ડિયન થાળી. સાઉથ ઇન્ડિયન એમાં શું શું આમાં છે? સાઉથ ઇન્ડિયન થાળીમાં છે ને રસમ, હમ. સાંભાર, પોરિયલ, પછી આપણે કાંદા રાયતા, હમ. અને રાઈસ,
અને છાશ પાપડ એવી રીતના Okay. હોય છે. અને અને પૂરી ઘણા કે કાંઈ લોકો જોતું હોય આમાં હા ઘણા લોકો આમાં with ચપાટી લેતા હોય ચપાટી છે લે. તો એમાં એને ચપાટી પણ મળે અને ઓપ્શનમાં ખાલી ઓનલી રાઈસ થાલી જોતી હોય તો ખાલી રાઈસ. ઓકે પછી એ જ રીતના South આ Indian કોમ્બો combo, છે હા. સાઉથ ઇન્ડિયન કોમ્બો એટલે એમાં ઉત્પમ ને ઢોસા યસ એટલે એમાં તમે યુ કેન ચૂઝ ફ્રોમ એની ટુ. ઓકે તમારું જે સાઉથ ઇન્ડિયન આપણું જે કલેક્શન છે એમાંથી કંઈ પણ 2 વેરિયન્ટનું કોમ્બો મળે. કોમ્બો બી એમની પાસે ઘણા બધા છે ચાઇનીઝમાં છે પંજાબીમાં છે ગુજરાતીમાં છે કોમ્બોમાં ઘણી કોમ્બોમાં રેન્જ છે ને ઘણી આપણી range પાસે છે, yes. પછી મૈકાના પુડલા મૈકાનો કોમ્બો. વિચારો તમે કેવડું મોટું લાંબુ લિસ્ટ છે આ તો હજી જે એમને થયું કે આપણે આવ્યા છે તો એમને ટેસ્ટ કરાવીએ અને બતાવીએ તમને લોકોને એમાંની આ વસ્તુઓ ચોઈસ કરીને આપણે આમાં રાખેલી છે બાકી ઘણી બધી વસ્તુઓ બેન રાખે છે હવે ભોજન લઈએ આપણે પ્લીઝ આવો. આ વસ્તુ છે ને મેલ લોકોને એ લોકો વધારે ખાતા અને અમુક જ જગ્યા છે કે જ્યાં તમને આ દહીં વડો એકચ્યુઅલમાં મળે દહીંની એક ખાટી ફ્લેવર આવે સાથે કોમ્બિનેશન છે એમનું પ્યાઝનું ટૂંકમાં ડુંગળીનું એની ફ્લેવર સરસ મજાની આવે પણ હું એમ કહીશ કે આમાં લગભગ બધી વસ્તુઓ તો આપણે નો ટેસ્ટ કરી શકીએ પણ જે બી આપણે ટેસ્ટ કરીએ ને બધી વસ્તુઓ ખરેખર બહુ સારી છે આ વેજ તુફાની છે અને જે રીતના સિઝલર આવે એવી રીતના જ સર્વ કરવામાં આવે છે સ્મોકી ફ્લેવર બી આવે તમને અને બધા વેજીસ એમાં નાખેલા છે જનરલી કેવું છે કે અત્યારે ટ્રેન્ડ બની ગયો છે કે ભાઈ પનીરની સબ્જી વધારે લોકો મંગાવતા હોય છે તો હું ડેફિનેટલી કહીશ કે ભાઈ તમે આ જગ્યાએ આવો અને આ જે ડીશ છે એ તમે મંગાવશો ને તો વેજીટેબલ નાખેલી આ ડીશ બી તમને ખરેખર બહુ પસંદ આવશે એક ડીશ છે એમની ગિરનારી ખીચડી અને સોરઠની કઢી એ પણ તમને આ જગ્યાએ મળશે પછી પકોડાવાળી કઢી મળશે જે દિલ્હી સાઈડથી આવતા હોય તો એ પણ એન્જોય કરી શકે બાકી આપણી રેગ્યુલર ગુજરાતી કઢી અને ખીચડી પણ આ જગ્યાએ છે ઓમ તમે જુઓ ને તો લગભગ જ ક્યાંક આવી હોટલ હશે કે જ્યાં આટલી બધી યુઝ ચોઈસ તમને મળે અને ટેસ્ટમાં બી બધી વસ્તુઓ ખરેખર ખૂબ સારી છે હવે હું જમવાની મજા લઉં છું માહિતી સારી લાગી હોય તો વધુ શેર કરજો અને સ્ક્રીન ઉપર અત્યારે પરફેક્ટ એડ્રેસ નંબર બધું લખાઈને આવે છે વિડીયો જો સારો લાગ્યો હોય તો વધુ શેર કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત